નળ જિલ્લો, વડોદરા જિલ્લો, બોડેલી, છોટાઉદેપુર, કવાંટ, નસવાડી, ડભોઈ, વાઘોડિયા તમામ તાલુકામાંથી અલગ અલગ જિલ્લામાંથી પધારેલા મારા સમાજના યુવાનો, વડીલો, આગેવાનો સૌને હું પ્રણામ, જોહાર, જય આદિવાસી કરું છું. મિત્રો, આજે આપણે ભીલ સમાજ નું જે બંધારણ બનેલું છે એ બંધારણના નીતિ નિયમો સમાજની વચ્ચે ખુલ્લું મૂકવા જઈ રહેલા છે. ત્યારે આ બંધારણનું આપણે બધાએ ચુસ્તપણે પાલન કરવાનું છે. જે નિયમો બનાવેલા છે એ નિયમોનું આપણે પાલન કરવાનું છે. સાથે સાથે ઘણા બધા લોકોનો પ્રસ્તાવ હતો કે સમાજનું બંધારણ બનાવે છે, આ વાત મારે કેવી નહીં જોઈએ, પણ સમાજના લોકોનો આગ્રહ છે એટલે મેં કેમ છો. લોકોનો આગ્રહ એવો હતો કે જે બંધારણ બનાવો છો એને અમુક વિસ્તારમાં જ અમલવારી થતી નથી. એટલે મેં એમને પણ આશ્વાસન આપેલું છે, અમારી જે ટીમ છે એમને પણ અમે કીધેલું છે કે હવે પછી એવું નહીં થાય, ચોક્કસપણે એની અમલવારી થશે. હું તો નવા પીચ પર બેટિંગ કરવા આવેલું છું. આ બધા સિનિયર આગેવાનો છે, બધા એમના પાસેથી અમારે ઘણું શીખવાનું છે એટલે એમને પણ કીધું છે. સાથે સાથે આ જડોલીની પાવન ધરા પરથી હું સમાજને એક જ મેસેજ આપીને જો વધારે કંઈ વિશેષ કહેવાનું રહેતું નથી, સમયની મર્યાદા છે, ઘણા વખતા છે, પણ સમાજના નવયુવાન મિત્રોને હું એક વાત કહીશ કે જવાનીની અંદર શોખ અને મસ્તી, મોજ મસ્તી આખો વસ્તુ અલગ છે, પણ આજે યંગ જનરેશન જેટલી પણ આપણા સમાજની અંદર જે મૃત્યુઓ થાય છે એ માર્ગ અકસ્માતની અંદર મૃત્યુ થાય છે. એટલે એમને મેં કહેવા માંગુ છું કે આ મનુષ્ય અવતાર લઈને આપણે એક જ વાર આવેલો છે તો એને આપણે કાળજી કરીને આપણે એનો ઉપયોગ કરો. સારું એવું છે, બધા નાની નાની ઉંમરમાં મૃત્યુ થાય છે. બહેનોને પણ હું કહેવા માંગુ છું, સાસરીની અંદર લગ્ન કરીને તમે પરણીને જાઓ છો, તમારા બે માણસની અંદર જે અંગત વિવાદ થાય છે, તમે બોલાચાલી થાય છે, પછી આજની મારી સમાજની દીકરીઓ નાની ઉંમરમાં કોઈ ગળે ફાંસો ખાઈ લે છે, કોઈ દવા પી લે છે, એવું કરે છે. એટલે તમારે એવું નથી કરવાનું. આ તમને પણ હું કહેવા માંગુ છું, તમારો જે પણ ઝઘડો હશે ગમે તે હોય તો તમારા મા બાપને ત્યાં જઈને 2 દિવસ તમે રિસાઈને પછી ઘરે જતા રહો. મામલો શાંત પડે એટલે પાછા આવી જાઓ. નહીં હોય તો પછી સમાજની અંદર આગેવાનને તમે વાત કરો તો આનું નિરાકરણ આવશે. પણ તમે મરવાની વાત નહીં કરશો. તમારા લીધે મા બાપ દુઃખી થાય છે, સમાજ દુઃખી થાય છે, એટલે તમારે પણ ખાસ આ ધ્યાન રાખવાનું છે. આ કોટબી ગામની બેને ખૂબ સરસ વાત કરી છે બાળ લગ્ન વિશે, ત્યારે પણ થોડો એક મેસેજ આપવા માંગુ છું તમને. બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ 2006 નો કાયદો એવું કહે છે કે 18 વર્ષથી નીચેની કોઈ છોકરી હશે અને 21 વર્ષથી કોઈ નીચેનો છોકરો હશે, પરણીને ભાગીને લગ્ન કરશે અને મા બાપ એમને સાથ સહકાર આપશે તો ભારતનો કાયદો એવું કહે છે કે 2 વર્ષની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ અને બિન જામીન પાત્ર ગુનો છે. એમાં કોઈ તમને જામીન બામીન નહીં મળશે. એટલે આમાં મા બાપને તમારે બહુ કાળજી લેવી પડશે. તમારું છોકરું જશે, સમાજ તો તમને ન્યાય અપાવવા માટે સમાજ આવશે, પણ પહેલી તકેદારી તમારે રાખવાની છે, કારણ કે તમારા છોકરા છે. એટલે છોકરાને લીધે તમારે ભોગવવું નહીં પડે, એ બધું તમારે કાળજી રાખવાનું છે. આ વિશે આ તબક્કે વધારે વિશેષ નથી કહેવો, સમયની પણ મર્યાદા છે. ત્યારે ભીલ સમાજ સુધારણા મંચ ખૂબ 10-15 દિવસથી મહેનત કરી રહેલો હતો. સમાજની અંદર ખૂબ મોટી સંખ્યામાં ભેગા થયેલા છે. મારી માતા બહેનો, યુવાનો, વડીલો, આગેવાનો બધાનો છું આ તબક્કે તમારો ખૂબ 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 આભાર માનું છું. આ જ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. જય આદિવાસી, જય જોહાર.